ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર બીજું ચેપ્ટર જે ડિઝાઇન કન્સિડરેશન છે તેમાં ડિઝાઇન ઓફ ફોર્જિંગ્સ વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપણે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ઉપયોગ કરીએ છીએ મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ માટે, કે જેની અંદર આપણે જનરલી જોવા જઈએ તો કાસ્ટિંગ છે, ફોર્જિંગ છે, વેલ્ડિંગ છે, મશીનિંગ છે, આવી બધી અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે તેની મદદથી આપણે પાર્ટ્સ કે એસેમ્બલી માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આજે આપણે ડિઝાઇન ઓફ ધ ફોર્જિંગ વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં વાત કરીએ તો કે ફોર્જિંગ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર કોઈ પણ મેટલ એટલે કે નોન ફેરસ મટીરિયલ જે છે તેને કોઈ એક નિશ્ચિત ટેમ્પરેચર સુધી હીટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેના ઉપર હેમરિંગ અથવા તો પ્રેસની મદદથી તેને પ્રેસ કરવામાં આવે છે અને આ રીતે પાર્ટ્સને યોગ્ય રીતે શેપ મેળવવાનું કામ કરવામાં આવે છે. અથવા તો કોઈ એક ડાય હોય છે કે જેની અંદર આ જે પાર્ટ્સ અથવા તો જે કોઈ મેટલ જે છે તેને ગરમ કરી અને ડાયની અંદર રાખવામાં આવે છે અને તેના ઉપર હેમરિંગ અથવા તો પ્રેસની મદદથી જે શેપ આપણી ડાય હોય છે તેવો શેપ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. જનરલી અહીં ફોર્જિંગની અંદર આપણે સ્ટીલ અથવા તો નોન ફેરસ મેટલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને સામાન્ય રીતે નાનામાં નાની ગજ્જન પિનથી શરૂઆત કરી અને મોટામાં જોઈએ તો ક્રેન્કશાફ્ટ, કેમશાફ્ટ, વાલ્વ, આ બધા પાર્ટ્સ જે છે ઓટોમોબાઈલ પોઈન્ટ ઓફ વ્યૂ કે જેનું પ્રોડક્શન અથવા તો જેનું ઉત્પાદન છે તે ફોર્જિંગની મદદથી કરવામાં આવતું હોય છે. ફોર્જિંગ કરવા માટે ઘણી વખત આપણે અલગ અલગ પ્રકારના જે પાર્ટ્સની ડિઝાઇન કરેલી હોય તો તેના માટે ડાયની જરૂર પડતી હોય છે અને આ ડાયનો ઉપયોગ કરી અને મેટલ જે છે ગરમ કરી હીટ કરી અને કોઈ નિશ્ચિત ટેમ્પરેચર સુધી તેને ગરમ કરવામાં આવે છે અને ડાયમાં તેને રાખી અને ફોર્જિંગ એટલે કે ફોર્સની મદદથી આપણે હેમર અથવા તો પ્રેસ જે છે કે જેની અંદરથી કોઈ પ્રેશર આપી અને ડાયની અંદર શેપ એનો મેળવવા માટે પ્રયત્ન કરવાનો આવતો હોય છે. તો કે અમુક જે પોઈન્ટ ઓફ વ્યૂ જે ડિઝાઇન કરવામાં આવે છે પાર્ટ્સની ડિઝાઇન, તો તેના વિશે આપણે હવે ચર્ચા કરીએ. તો કે મૂવિંગ કમ્પોનન્ટ રિક્વાયર્ડ લાઇટ વેઇટ ટુ રિડ્યુસ ધ ઇનર્શિયા ફોર્સ. તો કે અમુક પાર્ટ્સ જે છે કે જે રેસિપ્રોકેટિંગ મોશન કરતા હોય, રોટરી મોશન કરતા હોય, તો જેને કારણે તેમાં ઇનર્શિયા ફોર્સિસ જે છે તે પેદા થતો હોય છે. તો શક્ય હોય ત્યાં સુધી આવા જે પાર્ટ્સ જે છે કે જેની વેઇટ ઘટાડવાનો પ્રયત્ન કરેલો હોય છે કે જેથી તેનું ઇનર્શિયા ફોર્સ ઘટી શકે. એટલે કે એક્ઝામ્પલ તરીકે પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો કે કનેક્ટિંગ રોડ જે આપણે ઓટોમોબાઈલ એન્જિનની અંદર વાપરવામાં આવે છે, આઈસી એન્જિનની અંદર જે કનેક્ટિંગ રોડ વાપરવામાં આવે છે તેની વાત કરવામાં આવી છે. નેક્સ્ટ જોવા જઈએ તો એ કોમ્પોનન્ટ સબ્જેક્ટેડ ટુ એક્સેસિવ સ્ટ્રેસ, એટલે કે તેના ઉપર જો વધારાનો પડતો સ્ટ્રેસ લાગતો હોય તો તેવા કિસ્સામાં પણ તેનું ફોર્જિંગની મદદથી કરવામાં આવે છે. સ્મોલ કમ્પોનન્ટ ધેટ મસ્ટ બી સપોર્ટેડ બાય ધ અધર સ્ટ્રક્ચર ઓર પાર્ટ્સ. હેન્ડ ટૂલ અને હેન્ડલ જેવા પાર્ટ્સ જે છે કે તેના ઉપર અલગ રીતે કે તેની સાથે એસેમ્બલીની સાથે જોડાઈને તેના ઉપર ઘણી વખત લોડ લાગતો હોય છે, ફોર્સ લાગતો હોય, તો આવા કિસ્સામાં આવા બધા ટૂલ્સ અથવા તો સાધનો છે જેનું ફોર્જિંગની મદદથી પ્રોડક્શન કરવામાં આવે છે. અને ઘણી વખત કમ્પોનન્ટ જે છે તેનું ફેલિયર ઇન્જરીના કિસ્સામાં થતું હોય છે, તો આવા પાર્ટ્સની ડિઝાઇન છે ફોર્જિંગની મદદથી કરવામાં આવતી હોય છે. તો હવે ફોર્જિંગ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી તો તેની અંગે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં છે જનરલ ગાઈડલાઇન ઓફ ટુ બી ફોલો ઇન ધ ડિઝાઇન ઓફ ફોર ધ ફોર્જિંગ આર ડિસ્કસ બિલો. તો કે કીપ ધ ફાઇબર લાઇન પેરેલલ ટુ ટેન્સાઇલ એન્ડ કોમ્પ્રેસિવ ફોર્સિસ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ શિયર ફોર્સિસ. પેરેલલ લાઇન જે આપણે જે કોઈ પણ એની ફાઇબર લાઇન હોય છે, એટલે કે કોઈ જે મટીરિયલ હોય છે તે અલગ આપણે નંબર ઓફ મોલેક્યુલ એટમ્સનું બનેલું હોય છે, તો એને ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ ફોર્સિસની અંતર્ગત તે એકબીજાને સમાંતર હોય અને શિયર ફોર્સિસના કિસ્સાની અંદર તે એની 90 ડિગ્રીએ કોણ બનાવતું હોય તેવું હોવું જોઈએ. અવોઇડ ધ ડીપ મશીનિંગ કટ.
શક્ય હોય ત્યાં સુધી મશીનિંગ કટ જે છે તે અંદર ડેપ્થમાં લેવાનો પ્રયત્ન જે છે અથવા તો ડેપ્થ ઓફ કટ બને ત્યાં લગીન ઓછી રાખવી. કીપ ધ વર્ટિકલ સરફેસ ઓફ ફોર્જડ પાર્ટ ટેપર. જે કોઈ પણ પાર્ટ બનાવવાનો છે તો તેની વર્ટિકલ સપાટી છે તેનો ટેપર તરીકે ઉપયોગ કરવા માટે પ્રયત્ન કરવો. કીપ ધ પાર્ટિંગ લાઇન ઇન વન પ્લેન. એક જ પ્લેનની અંદર પાર્ટિંગ લાઇન આવે તેવો પ્રયત્ન કરવાનો જોઈએ. પ્રોવાઈડ ધ એડિક્વેટ ફિલેટ એન્ડ કોર્નર રેડિયસ. પર્યાપ્ત ફિલેટ અને જે કોર્નર જે છે તેને રેડિયસવાળી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને શક્ય હોય ત્યાં સુધી પાતળા થિન સેક્શનવાળા પાર્ટ્સ હોય તો તેનો ઉપયોગ ફોર્જિંગની અંદર ઉપયોગ ના કરવો. ફોર્જિંગ પ્રોસેસનો ઉપયોગ આવા કિસ્સાની અંદર કરવો નહીં. તો હવે એની અંદર ડીપમાં આપણે પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ જે બધા પોઈન્ટ છે તેની વિશે ચર્ચા કરવા જાય તો સૌથી પહેલો પોઈન્ટ છે કીપ ધ ફાઇબર લાઇન પેરેલલ ટુ ધ ટેન્સાઇલ એન્ડ કોમ્પ્રેસિવ ફોર્સ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ શિયર ફોર્સ. તો કે ફાઇબર લાઇન જે છે ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ ફોર્સિસમાં કિસ્સામાં પેરેલલ રહે અને શિયર ફોર્સિસના કિસ્સામાં તેને પરપેન્ડિક્યુલર રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. ધ ફોર્જ પાર્ટ શુડ બી ડિઝાઇન સચ ધેટ the fiber line are parallel to the tensile and compressive and perpendicular to the shear force. These improve the strength and toughness of the part. તો કે જે કોઈ પણ પાર્ટ્સ આપણે બનાવવાનો છે તો તેની ઉપર અલગ અલગ પ્રકારના બળો લાગતા હોય છે, અલગ અલગ પ્રકારના સ્ટ્રેસીસ લાગતા હોય છે કે જેમાં આપણે મુખ્યત્વે જોઈએ તો છે એક ટેન્સાઇલ, બીજો છે કોમ્પ્રેસિવ અને ત્રીજો છે શિયર. તો આ ત્રણેય ફોર્સના કિસ્સામાં આપણે જ્યારે એની ડિઝાઇન કરવાની હોય છે તો તેના ઉપર જ્યારે ફોર્જિંગના કિસ્સામાં હોય તો જે પાર્ટ્સ ઉપર ટેન્સાઇલ લોડ લાગતો હોય, કોમ્પ્રેસિવ ફોર્સ લાગતો હોય તો આવા કિસ્સામાં તેની મટીરિયલની અંદર જે પાર્ટિંગ લાઇન આવતી હોય છે તો એકબીજાને પેરેલલ રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. પણ જો કોઈ પણ પાર્ટ્સ ઉપર શિયર ફોર્સ લાગતો હોય તો આવા કિસ્સામાં તેની ડિઝાઇન કરતી વખતે જે શિયર ફોર્સ પાર્ટ્સની લાગે છે તેમાં આપણે જોઈએ છીએ કે શિયર ફોર્સની અંદર શું થાય કે બે વિરુદ્ધ દિશામાં અલગ અલગથી બળ લાગતું હોય જેને પરિણામે તેની જે એલિમેન્ટ પાર્ટ કે બોડી હોય છે તેની શિયરિંગ થાય અથવા તો ડિફોર્મેશન થવાની સંભાવના રહેતી હોય છે. તો આવા કિસ્સાની અંદર શિયર ફોર્સવાળા કિસ્સામાં જે કોઈ પાર્ટ્સનું શિયરિંગ ઉપર શિયર ફોર્સ લાગતો હોય તો તેની પાર્ટિંગ લાઇન જે છે તે પરપેન્ડિક્યુલર એકબીજાને રહે તેવો પ્રયત્ન કરવાની હોય. જો આવા કિસ્સાઓને ધ્યાનમાં લેવામાં આવે તો જે તે પાર્ટ્સની આપણે ડિઝાઇન કરેલી છે તો તેની સ્ટ્રેન્થ વધી જાય છે અને તેની ટફનેસ એટલે કે મજબૂતાઈ જે છે તે પણ વધી જતી હોય છે. હવે ફિગરની અંદર જોઈએ કે કાસ્ટિંગની અંદર જ્યારે કોઈ પણ મશીન એલિમેન્ટ અથવા તો કોઈ પણ પાર્ટ્સનું કાસ્ટિંગ કરવામાં આવે છે તો તેમાં પોર મટીરિયલ જે હોય છે તો પોર મટીરિયલ જે છે એ એકબીજા સાથે જોડાઈને સોલિડિફિકેશન થાય છે અને સોલિડિફિકેશન થયા પછી એનું સ્ટ્રક્ચર અથવા તો જે પાર્ટ્સ બનાવ્યા હોય છે એ તૈયાર થતો હોય છે. તો એમાં કઈ રીતે થાય છે? એક મેટલ એલિમેન્ટ જે છે એકબીજા સાથે જોડાયેલા છે તે અહીંયા ડોટની મદદથી દર્શાવેલું છે. હવે જ્યારે કોઈ પણ પાર્ટ્સની મશીનિંગ કરવામાં આવે છે તો મશીનિંગ કરવામાં આપણે અલગ અલગ પ્રકારની મશીનિંગ પ્રોસેસ કરતા હોય છે. ડ્રિલિંગ છે, કટિંગ છે અને ટેપર ટર્નિંગ છે, ટર્નિંગ છે, સ્ટેપ કટ છે, નર્લિંગ છે. આવી અલગ અલગ પ્રકારની મશીનિંગ પ્રોસેસ થાય છે કે જે લેથ છે, શેપર, મિલિંગ મશીન, હોબિંગ મશીન ઉપર આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. તો આવા કિસ્સાની અંદર એના પાર્ટિંગ લાઇન છે એકબીજાની સાથે જોડાયેલી રહેતી તો હોય છે પણ જ્યાં એનું મશીનિંગ કરવામાં આવ્યું છે તો ત્યાં કટ થતી હોય છે. તો આવા કિસ્સામાં એનું સ્ટ્રક્ચર કઈ રીતે બને છે તેની આપણે આ બી ફિગરની અંદર જોવા મળે છે. જ્યારે સીની અંદર જો કોઈ પણ પાર્ટ્સ આપણે ફોર્જિંગની મદદથી બનાવવામાં આવેલો હોય છે તો તેની અંદર પાર્ટિંગ લાઇન છે તે એકબીજાને પેરેલલ કઈ રીતે જોડાયેલી રહે છે તો તે વિશે ચર્ચા કરવામાં. અહીં આ કિસ્સાની અંદર આપણે જોવા જઈએ તો ફોર્જિંગની અંદર જે પાર્ટ્સ આપણે બનાવેલો હોય છે તો તેની અંદર એને મેટલને ગરમ કરી અને તેને યોગ્ય બીબામાં ઢાળવામાં આવતી નથી પરંતુ એને હેમરિંગ અથવા તો પ્રેસની મદદથી શેપ આપવા માટે તેમાં ફોર્જ કરવામાં આવે છે અને તેનો શેપ મેળવવામાં આવે છે. અહીં કોઈ પણ જાતનું કટિંગ કરવામાં આવતું નથી કે મેટલને પોર કરવાની હોતી નથી કે જેને કારણે તેની પાર્ટિંગ લાઇન છે તે જે ગેપ એકબીજા વચ્ચે રહેલી હોય છે તે જળવાઈ રહે છે અને એકબીજાને પેરેલલ પણ રહેતી હોય છે. નેક્સ્ટ છે એવોઇડ ધ ડીપ મશીનિંગ કટ. તો કે શક્ય હોય ત્યાં સુધી ડેપ્થ ઓફ કટની
ઓછી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ ફોર્જ કરેલા પાર્ટ્સના કિસ્સામાં. તો કે વેન એવર પોસિબલ ધ ડીપ મશીનિંગ કટ ઇન ટુ ફોર્જ પાર્ટ શુડ બી અવોઇડેડ. ધ મશીનિંગ કટ બ્રેક ધ ફાઇબર લાઇન એન્ડ મેકિંગ પાર્ટ વીક. કે જો કોઈ પણ પાર્ટ્સ ફોર્જ કર્યો હોય અને જો તેના ઉપર મશીનિંગ કરવાનું હોય તો આવા કિસ્સાની અંદર આ પાર્ટ્સનું મશીનિંગ કરતી વખતે ડેપ્થ ઓફ કટ શક્ય હોય ત્યાં સુધી ઓછી રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો મશીનિંગ કરવામાં આવે આવા કિસ્સામાં જો મશીનિંગ કરવાનું હોય અને ડેપ્થ ઓફ કટ જો વધારે લેવામાં આવે તો તેને પરિણામે તેના ફાઇબરની જે પેરેલલ લાઇન છે તે તૂટી જાય છે, કે જેને કારણે જે ફોર્જ પાર્ટ છે તે નબળો પડવાની સંભાવના પણ રહેતી હોય છે. નેક્સ્ટ છે કીપ ધ વર્ટિકલ સરફેસ ઓફ ધ ફોર્જ પાર્ટ ટેપર. એટલે કે જે કોઈ પણ ભાગ આપણે બનાવવાનો છે તેની વર્ટિકલ સપાટી જે છે, ઊભી સપાટી છે, તેને ટેપર કરવી જોઈએ. તો એની અંદર ધ વર્ટિકલ સરફેસ ઓફ ધ ફોર્જ પાર્ટ મસ્ટ બી ટેપર ટુ પરમિટ ધ રિમૂવલ ઓફ ફોર્જિંગ ફ્રોમ ધ ડાય કેવિટી. આપણે ડાયની અંદર કોઈ પણ પાર્ટ્સને ફોર્જિંગ માટે શેપ માટે ડાયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવા કિસ્સામાં જે કોઈ પણ ભાગ બનાવેલો હોય છે તો તેને ડાયમાંથી બહાર ફોર્જિંગ કર્યા પછી ડાયમાંથી દૂર નીકાળવા માટે ઇઝીલી સરળ રહે તો તેના માટે તેને વર્ટિકલ સપાટી ઉપર થોડું ટેપર આપવામાં આવે છે. નેક્સ્ટ જોવા જઈએ તો ડ્રાફ્ટ એંગલ ઓફ 5 to 7 is provided on the internal surface and 7 to 10 is provided on the internal surface. તો કે આ કિસ્સામાં 5 ડિગ્રીથી 7 ડિગ્રીનું ટેપર ડ્રાફ્ટ એંગલ એક્સટર્નલ સરફેસ હોય તો એના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે ઇન્ટરનલ સરફેસ હોય તો એવા કિસ્સાની અંદર ડ્રાફ્ટ એંગલ 7 ડિગ્રીથી 10 ડિગ્રી સુધી આપવામાં આવેલો હોય છે. અહીં આપણે જોઈએ તો આ સપાટી જે છે એ વર્ટિકલ પેરીફેરી સાથે કોઈ એક આમ એંગલ બનાવે તો આ કેટલા સુધીનો હશે તો કે 5 ડિગ્રીથી 7 ડિગ્રી સુધીનો. જ્યારે ઇન્ટરનલ પેરીફેરી માટે આ જે એંગલ છે તે જોવા જઈએ તો 7 ડિગ્રીથી 10 ડિગ્રી સુધીનો હોય. તો જ્યારે કોઈ પણ પાર્ટ્સનું આપણે ફોર્જિંગ કરીને તેને ડાયમાંથી રિમૂવ કરવી હોય તો આ ટેપર આપેલો હોવાને કારણે આપણે ઇઝીલી રિમૂવલ જે છે તે સરળ બને છે. નેક્સ્ટ છે કીપ ધ પાર્ટિંગ લાઇન ઇન વન લાઇન. તો કે શક્ય હોય ત્યાં સુધી પાર્ટિંગ લાઇન જે છે તેને એક જ પ્લેનની અંદર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો કે ધેર આર ટુ ઇમ્પોર્ટન્ટ ટર્મ યુઝ ઇન ફોર્જિંગ, ધ પાર્ટિંગ લાઇન એન્ડ ફોર્જિંગ લાઇન. ફોર્જિંગની અંદર આપણે બે અલગ અલગ લાઇનનો ઉપયોગ કરવામાં આવીએ છીએ કે જેને પાર્ટિંગ લાઇન અને ફોર્જિંગ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. પાર્ટિંગ લાઇન ઇઝ ધ પ્લેન where the two die have meet and the forging plane is the plane perpendicular to the die motion. તો કે પાર્ટિંગ લાઇન એને કહેવામાં આવે છે કે જ્યાં બે ડાય એકબીજા સાથે મેચ થતી હોય, અને ફોર્જિંગ પ્લેન એને કહેવામાં આવે છે કે જ્યાં બે પ્લેન એકબીજા સાથે કોઈ પણ પરપેન્ડિક્યુલર પોઝિશનની અંદર આવતો હોય. અહીં આપણે ફિગરની અંદર જોઈએ તો આ એક નીચે ડાય આપેલી છે રેક્ટેન્ગ્યુલર, અને એની અંદર કોઈ પણ પાર્ટ્સનું આપણે ફોર્જિંગ કરવામાં આવેલું છે તો તેની ફોર્જિંગ લાઇન જે છે તે ઉપર દર્શાવેલી છે, જ્યારે પાર્ટિંગ લાઇન છે એને કોઈ નીચેના ભાગે દર્શાવવામાં આવેલી છે. અને આ નીચે જે આ પાર્ટ્સ આપણે દર્શાવેલો છે આટલો એ આપણો જે કોઈ પણ પાર્ટ્સને ફોર્જિંગ કરવાનું છે તેની પોઝિશન કેવી છે અથવા તેનો શેપ કેવો છે એ અહીં દર્શાવેલું છે. In the design of the forged part, whenever possible, the parting line should be in one plane as shown in figure. This minimize the forging cost. તો કે ફિગરમાં આપણે બતાવ્યા પ્રમાણે જો પાર્ટિંગ લાઇન છે તે એક જ પ્લેનમાં શક્ય હોય ત્યાં સુધી રાખવાનો પ્રયત્ન કરીએ તો આવા કિસ્સાની અંદર ફોર્જિંગની કિંમત, ફોર્જિંગનું આપણે જે બનાવવાનું છે, જે મટીરિયલનું આપણે જે પાર્ટ્સનું આપણે ફોર્જિંગ કરવાનું છે તો શક્ય હોય ત્યાં સુધી આપણે એની કિંમત ઓછી કરવા પ્રયત્ન કરી શકીએ છીએ, કે જે આપણે અહીં આકૃતિની અંદર દર્શાવેલું છે. આ જે આકૃતિ છે કે જેની અંદર આપણે એક રેક્ટેન્ગ્યુલર પીસ બનાવેલો છે
અહીં બે અલગ અલગ ડાય છે કે જે એકબીજાને સિમેટ્રિકલ છે, આ પાર્ટ્સ અને આ પાર્ટ્સની બે અલગ ડાય છે, એની વચ્ચેના ભાગે આ મેટલ મૂકી અને તેનું ફોર્જિંગ કરીને આ શેપ આપણે મેળવવામાં આવ્યો છે. તો પરિણામે શું થાય છે કે અહીં આપણે જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો તેની પ્રોડક્શન કોસ્ટ જે છે એ ઘટી જાય છે. નેક્સ્ટ આગળ એમાં જ વધીએ તો કે વેન ધ પાર્ટિંગ લાઇન ઇઝ નોટ ઇન વન પ્લેન એઝ શોવન ઇન ફિગર. તો કે આ જે આપણે ફિગર છે એની અંદર જોયું કે પાર્ટિંગ લાઇન જે છે તે એક જ પ્લેનની અંદર નથી. તો આવા કિસ્સામાં શું થાય છે તો કે ધ અનબેલેન્સિંગ forging force tend to dissipate the two die helve such the forces can be balanced by providing a counter lock or by forging the parts simultaneously in a mirror image is possible. તો કે જ્યારે એક જ લાઇનની અંદર પેરેલલ પાર્ટિંગ લાઇન ના આવતી હોય એક પ્લેનની અંદર, તો આવા કિસ્સામાં ફોર્જિંગ જે છે એ અનબેલેન્સ થાય છે. તો તેને પરિણામે બે ડાય જે છે તેનું સંતુલન જે છે અથવા તેનું ડિસ્પ્લેસમેન્ટ જે છે એ થાય છે. અને આવા કિસ્સાની અંદર આવા બળો કાઉન્ટરલોકની મદદથી કે મિરર ઇમેજની મદદથી એક સાથે પાર્ટ્સને બનાવીને તેને બેલેન્સ કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ જે છે એની જોઈએ તો પ્રોવાઈડ ધ એડિક્વેટ ફિલેટ એન્ડ કોર્નર રેડિયસ. શક્ય હોય ત્યાં સુધી ફિલેટ એટલે કે ચેમ્ફરિંગ કે એવી કોઈ શેપ આપવાનો અથવા તો જે રેડિયસ કોર્નરવાળો ભાગ હોય તો તેને પૂરતી રેડિયસ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધ ફોર્જ પાર્ટ શુડ બી પ્રોવાઈડ વિથ એડિક્વેટ ફિલર એન્ડ કોર્નર રેડિયસ. જે પાર્ટ્સ આપણે બનાવવાનો છે તેને પૂરતા પ્રમાણમાં ફિલેટ આપવો જોઈએ અને કોર્નરના છેડા ઉપર રેડિયસ આપવી જોઈએ. The sharp corner on the parts required excessive forging force and hence also reduce the die life. જો શાર્પ કોર્નર આપવામાં આવે તો આવા કિસ્સાની અંદર જે પાર્ટ્સનું આપણે ફોર્જિંગ કરવાનું છે તો તેને ફોર્જિંગ કરવા માટે વધારે બળની જરૂર પડતી હોય છે અને આવા કિસ્સાની અંદર જે ડાયનો ઉપયોગ કરવામાં આવેલો છે તો તેનું લાઈફ છે તે ઘટી જાય છે. નેક્સ્ટ છે અવોઇડ ધ થિન સેક્શન. શક્ય હોય ત્યાં સુધી પાતળા ભાગોનું ફોર્જિંગ કરવાનું ટાળવું જોઈએ. એની અંદર જોઈએ તો ધ ફોર્જ પાર્ટ શુડ નોટ બી થિન. ધ થિન સેક્શન રિક્વાયર્ડ એક્સેસિવ ફોર્જિંગ ફોર્સ એન્ડ હેન્સ also reduce the die life. Removal of the such part from the die cavity is also difficult. એટલે કે જે કોઈ પણ પાર્ટ્સ બનાવવાના આવે છે તેને પાતળા ન હોવા જોઈએ, કારણ કે આ જે પાતળા ભાગો બનાવેલા હોય છે તો તેના માટે ફોર્જિંગ માટેનો ફોર્સ છે તે વધારે જોવે છે. તો આવા કિસ્સામાં ફોર્જિંગ ફોર્સ વધવાને કારણે જે ડાય હોય છે તેનું લાઈફ છે એ ઘટી જાય છે અને આવા કિસ્સામાં એનું રિમૂવલ જે છે એ થોડુંક ડિફિકલ્ટી પણ બની જાય છે. ફોર ધ સ્ટીલ ફોર્જિંગ ધ મિનિમમ પરમિસિબલ થિકનેસ ઇઝ 3 mm. સ્ટીલ ફોર્જિંગના કિસ્સાની અંદર સામાન્ય રીતે જનરલી જે કંઈ પણ ફોર્જિંગ પ્રોસેસ કરવામાં આવે છે તો તેના માટે ઓછામાં ઓછી જાડાઈ 3 mm સુધી તો હોવી અનિવાર્ય છે. તો મિત્રો, ફોર્જિંગ કરતી વખતે કઈ કયા બાબતોનું ધ્યાનમાં રાખવું અને કયા કયા ગાઈડલાઇનને ફોલોઅપ લેવી તેના વિશે આપણે આજે અહીં ચર્ચા કરી.